મિત્રો આજે આપણે વાત એ કરવાની છે કે અગર માણસ માણસને કેવી રીતે રમાડે તમને ખબર છે? તો મનુષ્ય શરીર નીકળ્યો ને તો એક ભાઈ કે વિપુલભાઈ ઘડેક આવો ને એમ મેં કીધું પછી આવું તો એમ માન કે ભાઈ આ હો ને કે એમાં હું એ કે વિમાનનું પૂછડું થઈ ગયા પણ મેં કીધું થોડું કામ છે મારે તો તમે ઘડીક ખમો 1 મિનિટ આવીને ફળી વ્યા જાવ ને એમ તો મેં કીધું પેલું પૂછ્યું મને કે એની પાસે થઈને વહી આવો તો મેં કીધું કવડ છે જ નહીં ને હાજર લાવ્યા એ કે રાજકોટ થી અખતરો કરવો અજાણાના કવડે કેમ મારો મગજ ગયો બોલો આવા અખતરા કરે કૂતરા એના અને આપણે પર અખતરો આવા માણસ છે આ તો ઠીક છે કે હાસ્યની વાત છે તો એક ભાઈ છોકરાને તેડીને બસમાં ચડે આખી બસ પછી ભરાઈ ગયેલી હોય છે ઊભો રહેવાની જગ્યા હતી એની બાઈ છોકરો તેડીને ઊભી છોકરું રોવા મળ્યું જીદ કરી કે બા मुझे बैठना है हिंदी बोलती छोकरो ने बाई हिंदी देती ठीक है अम्मा मुझे बैठना है ते बाई के नहीं बेटा कि આપણે નો બેહી જગ્યા નથી અમ્મા મુझे बैठना है પછી બાઈ છોકરાને સમજાવે કે બેટા ये सब हम सफर है हम दर्द कोई नहीं એટલે ભલામણ જગ્યા દેવા માટે તમારે જગ્યા છોડી દેવી તેરા બધું કે મિત્રો અત્યારે તમે જોવો અત્યારે માણસ કેવી સલાહ આપી તમે જો સલાહ છે ને ગમે મફત ને હા મફતમાં 1 રૂપિયાનો ખર્ચ તો નહીં કાંઈ તે એક જણા કે તું લ્યા બહુ માવા ખાશો ને માવા તાર ન ખવાય એમ તો એ સલાહ એમ પણ પછી પોતે પાછો આખા માવા ખાતો હોય અને દીવ જેમ આખો માવો ખાય ને પછી શું છે ખબર હું આખો માવો ખાવ તો જ મને આ ખુલે અને એમાં કોઈક આપણે જો ભાઈ બન ગયા હોય ને આપણે એમ કેવી ને કે લાઈન માવા એમ ઓલા આખો ખાઈ જાવ મારો તો આખો ખાવા મારી આંખ ખોલે એટલે પછી સલાહ પેલા તું તો જો એમ તો તું શું છો સલાહ કોને કહેવાય એની વાત ભગવાન બુદ્ધ પાસે એક ભાઈ ભગવાન બુદ્ધ પાસે એક બેન જાય છે છોકરો તેડીને ને કહે છે કે મહાપુરુષ મારો છોકરો ગોળ બહુ ખાય છે અને ગોળ એને બહુ નડે છે તો તમે કંઈક કહો ને તો એ ગોળ ખાવાનું બંધ કહી દે એમ બાપુ એટલું બોલે કે બેન તું બેન કાલ આવજે ને એમ હું કાલ કહીશ બેન કે ભાઈ બાપુ ખાસ કહી ગયો ને એમ કાલ હું ધક્કો ખાવા દે કે બેન કે તું કાલ લઈને આવજે છોકરાને કાલ કહીશ વાંધો નહીં બેન વે કે છોકરાને તેડીને થોડી પીએ બેન આવ્યો કે મહાપુરુષ મારો છોકરો બહુ ગોળ ખાય છે એને ગોળ બહુ નડે તો તમે મને કીધું હતું કે તમે કાલે આવજો ને એમ એટલે હું આવીશું તો કહો ને એમ તે બાપુ એટલે જ બોલ્યા કે બટા ગોળ નો ખાતો એમ ભાઈ નો મગજ ઠીક છે બાપુ તો આ તમારે કાલ કહી દેવું તો એમ તો આ તમને જગો ખબર એવા એમ તો કે કાલ હું ગોળ ખાતો જ પેલા મારે ગોળ બંધ કરવો જોઈએ પછી બીજાને સલાહ દેવી એટલે વાત એ છે કે સલાહ દેતા પેલા આપણે શું કરવી પેલા આપણે બંધ કરવું પડે પછી બીજાને સલાહ દેવી હવે હું ભાવનગર થી હમણાં આવતો બસમાં ઉમરડા ઉતરી રહ્યું એમ બસમાં પછી બસ ભરેલી હતી એ તો આપણે સરકારી બસ હોય એટલે આપણે 2 સીટ અહીંયા હોય અને 3 સીટ આણપા હોય એટલે 3 જણા પટલા બેઠે એમ 4-5 જણા ઉભા હતા એટલે મેં આમ કરી આમ જોયું ને તો બોલા 3 હતા ને પટલા આમ આગો કઈ આમ પોળા એના કે બેવાન કે એમ એટલે બસ નથી બેવું અમારે આને તો જોવું નહીં એને એમ કે આ 3 ઓલા હતા ને પટલા આમ બે દેવી ને તો જગ્યા કે એટલે પણ નથી જોતી અમારી જગ્યા પણ હું જોવું નહીં અમારે પણ પોળા કે મિત્રો માં એટલે શું કહેવાય આપણા જે આપણે બધા માનવમાં ઇન્સાનમાં તો આપણે કદાચ માં ગુજરી જાય તો એનો આપણે પ્રેમ બહુ યાદ રહે પણ મિત્ર એવું નથી જનાવરમાં એવું એક જણો ઢોર સારે ત્યાં જંગલમાં જાય અને એક ઝાડવા હેઠે ઓલી ઢોલ કહેવાય બે બાજુ ઈ હારે લઈ ઈ રોજ આમ સૂર આપે તે રોજ આમ જંગલમાં જ બકરીને બસવાઈને બેહે એ બીજે ઢોલકી આમ સુરમાં પહાટી બોલાવતા વળે બકરીને બસવાઈને બેહે હવે ઓલા ને ઈ ટેવો કે ઈ બકરા સારવા જાય ને ઢોર સારવા જાય એટલે ઈ ઓલી ઢોલકી આવે હાલ લઈ જાય ને રોજ પહાટી બોલા રોજ ઢોલકી ચાલુ રાખે ને રોજ બકરીને બસવાઈને બેહે એને મનમાં એમ છું કે કદાચ ધણી આવે સસલા આવે આ બધું સુર સમજી લોકો આ બકરીને બસવું મને સમજાતું નથી કેમ આવતું છે એમ 1 દી છે 2 દી છે 3 દી મહિનો 1 મહિનો પછી ઓલાને એમ છું કે આજુ બકરીને બસાને પૂછવું એમ કે તું કેમ આવ્યો છો એમ હું કે ઢોલકી બે બાજુ બહાટી બોલાવું સુરમાં તું કેમ આવ્યો છો એમ તને આમાં શું ખબર પડે એમ તેરી બકરીને બસ એક જવાબ કીધો અને
બે આંખે એમ જે રોતું હતું એની વાત કરી. એ કે તું ભાઈ બન છે આ ઢોલકી વગાડતો મને એમાં હરામ છે તો કાંઈ ખબર પડતી હોય ને. પણ હું આવું છું એ માટે કે તું જે બી બાજુ કે માર થો ને કે હાથ એ મારી માના સાંભળાના કે બનેલા છે અને મને મારી મા એ બોલાવતી હોય એવું મને લાગે છે ત્યારે હું અહીંયા આવી નહીં કે તારે સામું જઈને બેસી આવું છું. આમ તો મને આમાં ભાઈબંધ કાંઈ ખબર નથી પડતી તું વગાડતો એમ. પણ મને એ તો જે હાથ જે બી બાજુ માર થાય ને કે મને મારી મા બોલાવતી હોય મને એવું લાગે છે એટલે મારે આવવું પડે. આપણા માં હું કહેવાય તો મેં તમને કીધું પણ આપણા માણામાં પણ હું તમને એક દાખલા સુરતના મેળામાં એક હાથમાં એક છોકરો છે ને એક બાઈ જાય મેળા માટે મારે બા મારે રમકડું લેવું છે એટલે માં કે બટા આપણે આગળ જઈને લેવો એમ આગળ હાલી એટલે પાછો છોકરો રોવા માંડ્યો કે બા મારે મને કાંઈક રમકડું લઈ ગયો એમ એ બેન કે બટા આગળ જાય હું તમને લઈ દો એમ કે પાછું આગળ હાલ્યા ને પાછી છોકરો રોવા માંડ્યો ને એ પાછી બાઈ કે બટા હું તને હમણાં લઈ દો એમ હકીકત ભાઈ એના આગળ એક રૂપિયો નહોતો. મેળામાં બધા કે હરખા ન હોય એક જણાને ધ્યાન નથી બાઈ આગળ કઈ છે નહીં છોકરો રોવે છે અને એમ કહે છે બટા હમણાં હું તો રમકડું લઈ દઉં હમણાં રમકડું લઈ દઉં પણ કઈ હતું નહીં એમ. એ છોકરું એક જ વાત બા મારે રમકડું લેવું છે બા મારે રમકડું લેવું છે અને બા એમ કે બટા હમણાં હું તને લઈ દઉં બટા હમણાં હું તને લઈ દઉં. એમાંથી મેળામાં કાંક ઢોર કાંક બાજ્યા હોય છે માણસો બધા મીણું ભાગવા એમાં ઓલી સોડી એ ઓલા ભાઈ જોતા હતા એમાંથી મેળામાં ભાઈ ઢોર બાજ્યા અને માણસો બધું મીણું ભાગવા એમાં ઓલા બેન થી છોકરું નોખું પડી ગયું અને ઓલા ભાઈ આગળ છોકરું આવી ગયું તો એ માં હતી ઓલા બેન એ ખોવાઈ ગયા મેળા અને ઓલા ભાઈ છોકરું આમ કે એમ લઈ લીધું કાક કે હાલ બટાઈ હું તને રમકડો લઈ દો એમ કે નહીં મારે મારી માં જ જોયું પણ હમણાં તું કે રોતું તો એમ કે બા મને તમે રમકડો લઈ ગયો બા તમે મને રમકડો લઈ ગયો એમ પણ અત્યારે કે હું તને કહું છું કે હાલ હું તને રમકડો લઈ દઉં તું ના કેમ પાડતો એ કે નહીં રમકડો નહીં કે હવે મારે મારી માં જ જોયું એમ. એટલે મિત્રો આ એક માનો પ્રેમ છે એમ. આ તો એ બધા એમ ભેગે હોય ચાલે કે ભાઈ એમ સહેજ નોખા પડી તો લાગે કે હું મારો હૈયાનો હાર ભૂલી ગયો હાર મારો ખોવાઈ ગયો ભૂલી ગયો. મિત્રો આ બધી બહુ અઘરી વાત છે આ બધી. ઠીક જોક્સ તો એક તમને દાંત હમણાં ભાઈ કે વિપુલભાઈ આવો મારે ઘરે એમ મેં કીધું ભાઈ રહેવા જોઈએ ને મને હાલો ને ચા પાણી પીવો અને મેં કીધું આમ તો એમને કોઈ ચા પણ નથી પૂછતું આ તો ઓળે તમે કીધું તો હાલો ને જાય એમાં વાંધો હમણાં વાંધો મફતમાં ચા છે ને ગયા ને એ મને આમ બે અહીંયા અને આને તો ઓછી કે નાખીને બેઠો હું તો બોલ્યો નહીં આપણે મેં સાનું કામ છે ને એમ તે ખાટલો આમ થાય એમ મેં તો કેમ આમ મને કે છોકરો શું છોકરો અરે મારો છોકરો રમે હેઠે વગર માનતો ન લાગે મને કે તમને કેમ ખબર પડી કે આવા હોય વગર માનતા ના હોય તો સોખણા રહે. મિત્રો ગામમાં જ સાધુ નીકળ્યા એને જમવું હતું તો એ કે આપડે બધા તમને ખબર છે આપડે ગામ હોય ને પાદર 4-5 જણા બેઠા હોય એમ ખાવ નવરાય સાધુ મહારાજ કે ભાઈ મારે ખાવું છે મને ભૂખ લાગી છે તો એવું કોઈ ખોડું હોય તમારા ગામમાં કે ભાઈ કોઈક આપણે સાધુ માનવા વાળા ભગવાન ને એવું કોઈ ભક્તિ વાળું ખોડું હોય તો મને કયો તો મારે ન્યાય એક રાતે રહેવું છે અને ખાવું છે કે આ ભાઈ અમારા ગામમાં કે પ્રાણાભાઈ ખોડું છે એમ તો છોકરો હતો એ મને મેકી ગયો એટલે એ ભાઈ કે આવો આવો એમ બાપુને એ પગે લાગ્યો ખાટો ઢાળ દીધો આવો સરસ મજાનો અને એને ભાઈ હતો નાનો એ કે સાંભળ્યું એમ કે નાના ભાઈ ને કે ઊનું પાણી મેં કે એના ઘરે અને કે બાપુ જો કે કાસું સીધું કે લેતા હોય તો એ આપી દો અને જો જમતા હોય કે બનાવેલું તો આપણે રસોઈ આપજો એને. એટલે બાપુ કે મને કે ફલાણો છોકરો કે તમારા ઘરે મને મેકી આવ્યો છે અને કે તમે તમારે કે નાના ભાઈ હું સીધો છે હું તો કે અહીંયા આવ્યો કે હું તમારા ઘરે આવ્યો છે અને કે તમે કે તમારા ભાઈને કેમ બધું કામ સીધો છો કે અને કે તમે તમારા હાથે કેમ કામ કરતા એમ કે સાધુ મહારાજ એવું નથી આજ હું એક થોડી કમથી કે નીતિ શીખી ગયો નીતિ તમે શીખી ગયા એટલી કમથી નીતિ કે હું એમ બધું ખેતર અને યારો ધોર્યો થાય એક દી તાર ભાઈ નું કે ખેતર પીવે ને એક દી કે મારું ખેતર પીવે તે આજ મહાપુરુષ હું મારા ખેતરે આટો મારવા ગયો મારા ભાઈના ખેતરમાં જે પાણી જતું અને વચ્ચે થોડોક ધોર્યો એટલો કે તૂટી ગયો ને મારામાં થોડુંક પાણી જતું મને ઘડીક એમ છું ભલે ને પીવે કે મારું ખેતર પીવે છે ને એમ અગર મારે એક ધોર્યું થોડુંક એક તૂટી ગયું તો ન્યાય કે આડું કહી દેવાની જરૂર હતી પણ એટલી નીતિ શીખી ગયો ભલે ને પીવે મારું ખેતર પીવે છે ને એમ
ન્યા એટલી નીતિ સૂકી ગયો. પછી સાધુ કહે કે ભાઈ પણ કે ભાઈ ભાઈ નો પ્રેમ કહેવાય ને તો હા. હવે મિત્રો મને એક ભાઈ કીધું કે તમે કે બહુ સારું બોલો છો ગાઓ છો વગેરે વગેરે, તો તમે એવું કંઈક કહો કે મહાભારત અને રામાયણમાં શું ફેર છે. મેં કીધું ભાઈ એ તો રામાયણ રામાયણ છે, મહાભારત મહાભારત છે. મને કે એમ નહીં, તમે કે શોખ પડો એમ મહાભારત શું કહેવાય અને રામાયણ. મેં કીધું તમને હાવ ટૂંકમાં કહું તો ક્યાં કહો. તો તારું ને મારું. એમ કેમ તારું ને મારું? જાય કે તારું તારું થતું છે ને રામાયણ છે ને જ્યાં મારું આ મારું ઓલો ઓટલો મારો ઓલું ઘર મારું ન્યાય કે મહાભારત હોય. તો મિત્ર આ બીજા ભાગમાં પણ તમે મને માન્યો તો એ બદલ આભાર. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ.